शारहीम अल हुसैनी हाजरिमाम अल हई 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 या मौला मेहरबान या मुश्किल कुशा અમે ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મૌલા યા ખુદાબન તૌફીક તાઈદ હિંમત અને યારી આપજે મૌલા આ ઇલ્મની મજલિસમાં બરકત આપજે તારી રૂહાની મદદ આપજે તારી રહેમત આપજે યા મુશ્किल कुशा મહેરબાન મૌલા મુશ્किल कुशा મદદ ફરમા આમીન યા રબ્બલ આલમીન બધા ફ્રેન્ડ્સ જે ભેગા થયા છે ટાઈમ ઉપર હું તમારી ઘણી આભારી છું અમુક ટાઈમના પાદે આપણે ભેગા થયા છીએ અને આપણે જે કોર્સ આપણું ચાલતું હતું જે આપણે ખતમ નથી કર્યું અને આપણે એમાં ઘણા બધા બ્રેક લીધા કેમ કે જેમ જેમ નવી ચીજો આવતી ગઈ આપણે નવી ચીજો નવા ટૉપિક લેતા ગયા પણ આપણે આ કોર્સ કમ્પ્લીટ કરવાનું છે અને આ એક જિમ્મેદારી છે જે આપણે લીધી હતી કે આપણે ભેગા આ કોર્સને કમ્પ્લીટ કરશું અને આપણે ખબર છે કે આ કોર્સનું નામ ઇમામ શનાસી છે અને આપણે નૂરના રેફરન્સીસ કરતા હતા આજે જે રેફરન્સ આપણે કરવાવાળા છીએ એ એક નૂરનો રેફરન્સ છે જેના અંદર ખુદા તાલા પોતાના સીનાને ખોલવાની વાત કરે છે જેવી રીતે આપણે ઇમામના ફરમાનના અંદર આપણે સાંભળીએ આ શબ્દો કે ઓપન યોર હાર્ટ અને આ કોન્સેપ્ટ જે છે વુસત કલ્બી ધી એક્સપાન્શન ઓફ ધી હાર્ટ આ એકચ્યુઅલી કુરાનના અંદર છે ફરમાનના અંદર છે અને આપણે આજે મૌલાની રહેમતથી આ આયતને ડિસ્કસ કરશું કેમ કે આ નૂરનો એક રેફરન્સ છે પણ એના સાથે સાથે ઇન્શાલ્લાહ આપણે અમુક ફરમાનને બી જોશું જેનાથી આપણે સમજ પડશે કે કેવી રીતે આપણા મૌલા આપણને કુરાનની તાવીલી ઇલ્મ આપી રહ્યા છે જ્યારે આપણે કુરાનને વાંચીએ છીએ સમજીએ છીએ અને ફરમાન જ્યારે આપણે વાંચીએ છીએ સમજીએ છીએ તો ખબર પડે છે કે કેવી રીતે આપણા મૌલા નૂરનો હકીકતી મઝહર છે એનો આશકાર છે અને કેવી રીતે જે તાવીલની જે જિમ્મેદારી છે જેવી રીતે આપણા પૈગંબર આપણા પર કુરાન લાવ્યા તંઝીલ લાવ્યા અને મૌલા અલીએ અસાસ તરીકાથી આપણને તાવીલ આપી અને મૌલા અલીના બાદે જે ઇમામતનો સિલસિલો ચાલુ થયો તેનાથી આપણે તાવીલ મળતી ગઈ અને આજ સુધી આપણને આ તાવીલી ઇલ્મ ફરમાનના દ્વારા મળે છે જ્યારે આપણે કુરાનને વાંચીને સમજીએ છીએ અને ફરમાનને વાંચીએ છીએ તો આપણું ઈમાનના અંદર વધારો થાય છે ઈમાનના અંદર પ્રગતિ થાય છે યકીન વધે છે દિલના અંદર ખુશી ને આનંદ વધે છે આપણું ઇશ્ક અને મોહબ્બત છે ઇમામથી એ વધે છે તો એટલે જ આપણે આ મગજની કસરત ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ જ્યારે આપણે ઇલ્મ લેવાની કોશિશ કરીએ છીએ આ અભ્યાસ પોતાને સ્ટુડન્ટ બનાવીને રાખીએ છીએ અને ઇલ્મ શીખતા જઈએ છીએ
તો એવું થઈ ગયું કે આપણે હકીકતના અંદર આપણી રૂહ ઉપર રહેમ કર્યું અને એને ખોરાક આપી. જ્યારે રૂહ ખોરાક ખાઈને તંદુરસ્ત થાય છે ત્યારે ઇબાદત બંદગીના અંદર પણ આનંદ આવે છે. ઇબાદત બંદગીના અંદર ધ્યાન લાગે છે. ઇમામના નામથી ઇશ્ક થાય છે. અને જેવી રીતે આપણા પીર ફરમાવે છે કે સત શબ્દ હૈ ગુરુ હમારા, શબ્દ કેવી રીતે ગુરુ થાય છે એની સમજ પડે છે. અને જ્યારે આપણે ઇલ્મના અંદર બહુ મહોકમ તરીકાથી ચાલીએ છીએ તો શું થાય છે કે આપણે રૂહાનિયતના અંદર આગળ વધીને આ હકીકતને પોતાના બાતિનના અંદર જોઈ શકીએ છીએ. કેમ કે આ બધી જે વર્ઝિશો આપણે કરીએ છીએ ઝિકરની, ઇબાદતની, ઇલ્મની, એનો મકસદ એ છે કે આપણી જે બાતિનની ઇન્દ્રિયો છે એ ખુલે અને આપણે બાતિનને જોઈ શકીએ, સમજી શકીએ, એનો એક્સપિરિયન્સ, એનો તજરબો કરી શકીએ. નહીં તો એના અપોઝિટમાં શું થાય છે કે ખોટા ખ્યાલ આવે છે અને નિંદર આવે છે અને ઇબાદતનો સમય જે છે એ વયો જાય છે. ઠીક છે, ઇમામે આપણને ફરમાવેલું કે દેર ઇઝ નો ફેલિયર, પણ ઇલ્મના દ્વારા આપણે ઇમામના ફરમાનની સમજ પડે છે કે જ્યારે ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે બેતુલ ખ્યાલની ઇબાદતમાં બેસો તો તમે તમારા દિલને ખોલી આપો. ઓપન યોર હાર્ટ એન્ડ સિટ ઇન બંદગી. તો આ જે કોન્સેપ્ટ છે, ધ એક્સપાન્શન ઓફ ધી હાર્ટ, દર હકીકત આ કુરાનની એક આયતના અંદરથી છે અને ઇમામ આપણને એનો ખુલાસો કરીને સમજાવે છે. તો જે લોકો ફરમાનને પૂરે તરીકાથી જોવે છે, શું મતલબ? કન્વિનિયન્સના બેસ ઉપર નહીં કે કાંઈ ફેલિયર નથી ને પછી કાંઈ ફિકરની વાત નથી, કાંઈ વાંધો નહીં, મોલાએ કીધું કાંઈ ફેલિયર નથી. આ થઈ ગયું કન્વિનિયન્સને જોવાની. જે લોકો ફરમાનને પૂરું લે છે કન્વિક્શનના સાથે, એ લોકો ઇમામની જે હિદાયત છે એને દિલમાં રાખે છે. શું હિદાયત છે ઇમામની? કે જ્યારે તમે ઇબાદતમાં બેસો તો તમારા દિલને ખોલી આપો. હવે દિલ ઉપર કોઈ દરવાજો લાગેલો છે, દિલનું ઠેકાણું શું, કેવી રીતે ગોતીએ, કેવી રીતે ખોલીએ મોલા, અમે તો સમજતા નથી. તો જ્યારે કોઈ ચીજ કોઈ સમજતું નથી તો એના માટે આપણે સમજવાની કોશિશ કરવાની, એના ઉપર આપણે મહેનત લેવાની. તો અલ્હમ્દુલિલ્લાહ કે જે લોકો ઇલ્મ જ્ઞાનના આશિક છે, જે લોકો આ ચીજને ચાહે છે, આપણા માટે બધું ઇલ્મ આપણા માટે રાખેલું છે. તો આજે આપણે હકીકતના અંદર આપણે જોવા જઈએ તો ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે નૂરનો રેફરન્સ આપણે આજે રિવ્યૂ કરશું. પણ દર હકીકતના અંદર આ જ રેફરન્સ, આ સમજ, આ કોન્સેપ્ટ આપણે ઇબાદતના અંદર પ્રગતિનો રસ્તો દેખાડે છે. ઇમામના બેતુલ ખ્યાલના ફરામીનની સમજ આપી છે. મૌલાના હાજરી ઇમામના કરન ફરમાનોની સમજ આપી છે. તો ક્યારે પણ એમ નહીં સમજતા કે જ્યારે આપણે આ ઇલ્મ હાસિલ કરીએ છીએ તો આ ઇલ્મ કપાયેલો છે ઇમામના ફરમાનથી કે ઇમામની હિદાયતથી. આપણે ઇસ્લામને કબૂલ કરેલું, આપણે મુસલમાન, શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ છીએ. આપણે કુરાનની તંઝીલ પણ વાંચીએ, એની તાવીલને પણ સમજીએ અને ફરમાન અને જ્ઞાનના અંદર જે દોરવણી આપણને આપવામાં આવી છે એને પણ સમજીએ. જ્યારે આપણે કડીથી કડી મલાવીને જ્યારે આપ સમજીએ છીએ તો મગજને બહુ જ ફાયદો થાય છે, દિલના અંદર આનંદ, અને ઓટોમેટિકલી આ આપણી પ્રગતિનો એક બંદોબસ્ત થઈ જાય છે. તો આ તો એક ઇન્ટ્રોડક્શન હતું કે જે આપણા માટે જરૂરી હતું કે આપણે સમજીએ કે આપણે આજે શું કરી રહ્યા છીએ. કેમ કે ટોપિક એવું લાગ્યું કે ધી એક્સપાન્શન ઓફ ધ હાર્ટ કોઈક અલગ ચીજ કરીએ છીએ. હકીકતના અંદર આ કન્ટિન્યુએશન છે જે આપણી જર્ની પર આપણે ચાલતા હતા. તો હવે આપણે કુરાનનો રેફરન્સ જોઈએ. આ છે 39/22 સૂરહ ઝુમરની 22. મને ખબર નથી આપણે આજે કોણ ફ્રેન્ડ આવેલું છે,
સાથે અરબી વાંચવાવાળા કોઈ છે આજે સાથે? તો આગળ આવો પ્લીઝ. કોઈ અરબી વાંચવાવાળું નથી આજે? ઓલરાઈટ, ચલે હું વાંચીશ અને તમે જુઓ ટ્રાન્સલિટરેશનમાં કે અગર તમે શબ્દોને ઓળખી શકો છો, વાંચી શકો છો. તો આ કુરાનની આયત જે છે સૂરે ઝુમરની વર્સ 22 છે. અફમન શરલ્લાહુ સદરુ લિલ ઇસ્લામી ફહુવા અલા નૂરિમ. તો અહીંયા શબ્દ આવી ગયો નૂરનો, નૂરિમ મિર રબ્બી ફવૈલુલ લિકાસિયાતી કુલુબહુમ મિન ઝિક્રિલ્લાહ ઓલાઇકા ફી ઝલાલિમ મુબીન. તો આપણે આ સૂરે ઝુમરની 22મી વર્સ વાંચી. ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન છે. સો ઇઝ વન હુઝ breast Allah has expanded to Islam and he's upon a light from his Lord. Then woe to those whose hearts are hardened against the remembrance of Allah. Those are in manifest error. આ શાહી ઇન્ટરનેશનલનો ઇંગ્લિશનો ટ્રાન્સલેશન છે. હવે આપણા પાસે ગુજરાતી ને ઉર્દુમાં બી જેમ આપણે વાંચતા હતા, તો કોઈ વોલેન્ટિયર છે જે ગુજરાતીમાં વાંચશે આગળ આવીને? જી બિસ્મિલ્લાહ. શું તે વ્યક્તિ જેની છાતી અલ્લાહ તાલાએ ઇસ્લામ માટે ખોલી નાખી છે, તો તે પોતાના રબ તરફથી એક પ્રકાશ પર છે, એક અને વિનાશ છે તેમના માટે જેમના દિલ અલ્લાહની યાદથી સખ્ત થઈ ગયા છે. આ લોકો સ્પષ્ટ ભટકાવામાં પડેલા છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. શું તે વ્યક્તિ જેની છાતી ખુદાએ ઇસ્લામ માટે ખોલી નાખી છે, અને એવા માણસો જે લોકો જેની છાતી ખોલી નાખી છે ને એ લોકોના તરફ એક પ્રકાશ, એક નૂર છે. એ લોકોનો કમ્પેરિઝન, એ લોકોનો મુવાઝનો થઈ રહ્યો છે માણસો સાથે જે લોકોના દિલ સખત થઈ ગયા છે. રાઈટ? તો આ બેનું કોઈ કમ્પેરિઝન થાય? ખુદા આમ ફરમાવે છે. હવે ઉર્દુના અંદર કોઈ વાંચવાવાળું છે? क्या वो शख्स जिसका सीना अल्लाह ताला ने इस्लाम के लिए खोल दिया है, बस वो अपने परवरदिगार की तरफ से एक नूर पर है. શું ખુદા ફરમાવે છે કે જેની છાતી ખુદાએ ખોલી નાખી છે, જેનું દિલ ખોલી નાખ્યું છે, એના માટે ખુદાના તરફથી એક પ્રકાશ છે, એક નૂર છે. और हलाकी है उन पर जिनके दिल याद इलाही से સખ્ત હો ગए. અને એવા માણસો, એ લોકોના માટે મોત છે, એ લોકોના માટે અંધેરું છે. કેમ કે પ્રકાશ, નૂરનો ઓપોઝિટ શું થાય? અંધેરું. એ લોકોના માટે અંધેરું છે જે લોકોના દિલના અંદર ખુદાની યાદી નથી, લોકોના દિલ સખત થઈ ગયા છે. અને શું કહે છે? ये लोग सरी गुमराही में है. તો અલ્લામા સાહેબે કિતાબના અંદર ફરમાવે છે કે એનું ટ્રાન્સલેશન કરેલું છે કિતાબના અંદર, મને નામ નથી ખબર કે કઈ કિતાબના ઉર્દુના અંદર આ વર્ડ્સનું ટ્રાન્સલેશન, कि जिस शख्स का सीना अल्लाह ताला ने इस्लाम के लिए खोल दिया और वो अपने परवरदिगार के नूर पर है, क्या वो शख्स और अहले कसावत बराबर हैं? बस जिन लोगों के दिल खुदा के जिक्र से मुतासिर नहीं होते तो उनके लिए बड़ी खराबी है. ये लोग खुली गुमराही में है. તો રિમેમ્બર કે અલ્લામા સાહેબને મૌલાના રહેમતથી તાવીલી ઇલ્મ હાસિલ થયો હતું, ઇલ્મ લદુની હાસિલ થયો હતું. તો એ કેવી રીતે બતાવે છે તો આપણે સમજ પડે છે વધારે કે જ્યારે આપણે કુરાનના અંદર આ આયત અને એનું ટ્રાન્સલેશન વાંચીએ છીએ તો બે જાતના માણસોનું કમ્પેરિઝન થઈ રહ્યું છે. એક એવો માણસ જે મોમિન છે, જેના દિલના અંદર નૂર છે, ખુદાના તરફથી નૂર આવેલું છે, એનું દિલ નરમ છે. અને બીજો માણસ એવો છે કે જેના પાસે ખુદાનું નામ નથી, એનું દિલ એટલું સખત થઈ ગયું છે. તો અલ્લામા સાહેબ કહે છે કે એક તરફ આપણે દિલ ખોલવાની વાત છે અને બીજી તરફ જે શબ્દ આવે છે એનો ઓપોઝિટ કસાવતે કલ્બી, કેરલેસનેસ ઓફ ધ હાર્ટ. એક તરફ ઓપન યોર હાર્ટ, મિનિંગ આપણો દિલ નરમ છે, ઇમામની યાદી છે, આપણી ગિરિયાઝારી થાય છે અને આપણે શાંતિ ને મોહબ્બતને આપણે દિલના અંદર એક નરમી છે, કેમ કે ખુદાના નામના સાથે આપણે દિલને ખોલી રહ્યા છીએ. એના અપોઝિટના અંદર એવા માણસો જે લોકોના દિલ સખત થઈ ગયા છે,
કેમ સખત થઈ ગયા છે? કેમ કે એ લોકો ખુદાના નામથી દૂર છે, એ લોકો ઇલ્મથી દૂર છે, એ લોકોને સમજ નથી. તો શું થાય છે કે દિલ સખત થઈ ગયું છે. જેમ દિલ સખત થઈ જાય છે તો પછી એ લોકો ખુલ્લમ ખુલ્લા ગુમરાહી ઉપર છે, એ લોકો ગલતી ઉપર છે, એ લોકો રસ્તાથી ભટકાઈ ગયા છે. તો આ બહુ મોટો ક્લિયર કટ બે ગ્રુપ ખુદાએ બનાવી લીધા આ કુરાનની આ વર્સના અંદર. તો આપણે જે શબ્દોના અંદર જે સમજવાનો કે જ્યારે આપણે ઓપનનેસ ઓફ ધ હાર્ટની વાત કરીએ તેનો અપોઝિટ જે શબ્દ થાય છે એ કેરલેસનેસ ઓફ ધ હાર્ટ છે, કે દિલ નરમ અને આ દિલ સખત. ઠીક છે ને? તો શબ્દોને બી આપણે સમજવાનું છે. તો કેસ્કેટ ઓફ પર્લ્સના અંદર અલ્લામા સાહેબ સમજાવે છે કે મોમિનનો જે દિલ છે ને, જ્યારે ઇસ્લામના માટે ખુલી જાય છે, તેનો મતલબ શું? ઇસ્લામના માટે ખુલી જાય છે. તો શબ્દ ઇસ્લામ જે છે એ સબમિશનથી નીકળેલું છે, રાઈટ? કે જો સબમિશન જે છે એ ફનાયત છે. સબમિશન ઇમામની ફરમાનબરદારી છે. સબમિશન એ એક્સેપ્ટન્સ છે કે ભાઈ મારાથી કોઈ મોટું છે જે મને હિદાયત આપે છે, મારી હું જે ચાહું, વોટ આઈ વોન્ટ એમ નથી થવાનું. જે મને કહેવામાં આવ્યું છે એ મને કરવાનું છે. તો એક પોતાના અંદર એક નર્મતા, એક આજીઝી, એક હ્યુમિલિટી અને સબમિશનનો જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ જ્યારે હોય છે ત્યારે એ મોમિનના દિલના અંદર એવો મોજીઝો થાય છે. એ મોજીઝો થાય છે કે નૂર એના દિલના અંદર લાગે છે, નૂર એના દિલના અંદર દાખલ થાય છે. કેવી રીતે? નૂર જે છે ને એ દેખાતું નથી. લ્યુમિનસ આપણે કહીએ ને, નૂરાની જે નૂર છે એ મોમિનના દિલના અંદર રોશની બનીને દાખલ થાય છે. અને એ મોમિનને ઘણા તરીકાથી પોતાની પનાહમાં રાખે છે, હિદાયત પર રાખે છે, રસ્તા પર રાખે છે અને દિલને ખુદાની યાદીમાં રાખે છે. એના અપોઝિટમાં જે લોકો કસાવતે કલ્બી, મિનિંગ જે લોકો ખુદાની યાદીમાં નથી રહેતા, એ લોકોના દિલ દુનિયાની હાય હોયના પાછળ લાગેલા રહે છે. દુનિયાની હાય હોય એ લોકોના મગજ ઉપર, એ લોકોના દિલ ઉપર કબજો કરેલો હોય છે. અને એ લોકોના દિલના અંદર નરમી નથી આવતી, ફરમાન વાંચવામાં, સાંભળવામાં મજા નથી આવતું, ઇલ્મની ક્લાસીસમાં ધ્યાન નથી લાગતું, ઇબાદતમાં ધ્યાન નથી લાગતું. અને જ્યારે આપણે આ બધી વાતો કરીએ છીએ તો આના અંદર પણ દરજા છે. એવું નથી કે આપણે એમ જોઈએ કે આ બ્લેક છે ને આ વ્હાઈટ છે, એમ નથી થતું. આપણે સમજી ગયા છે કે આપણા ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણને સમજાવી ગયા છે કે જે ઇલ્મવાળી રૂહ છે એ દરજા બદરજા ઉપર ચડે છે. એના માયના એ થાય છે કે જે નીચેનો દરજો છે એ અંધેરામાં છે, ઉપરનો દરજો છે એ લાઇટમાં છે, પણ દરજા તો ઘણા બધા છે. તો એવી રીતે સમજવાનું કે ચલો આપણે ઇલ્મની મહેફિલમાં તો આવી ગયા, પણ ઇલ્મની મહેફિલથી આપણે કેટલો ફાયદો ઉપાડેલો. જેટલું જેવી જે મહેનત કરશે એને આટલો જ ફાયદો થશે. અને જેની મહેનત કચાસની હશે, બેધ્યાનની હશે, તો પછી એને ફાયદો બી એવો જ થશે. પણ જ્યારે કોઈ મૌલાનું નામ લે છે, ભલે રટતો હોય છે ને, હાલાકી આપણે જ્ઞાન અંદર આપણે વાંચીએ કે પીવું તો સબજુ કરે, પણ પીવું ન પાવે કોઈ. પણ જે જીભથી બી જપે છે એના કરતાં તો સારું છે કે જે જપતો જ નથી. તો મતલબ કહેવાનું કે દરજા છે. તો જ્યારે આપણે આ વર્ડ્સની અન્ડરસ્ટેન્ડિંગની વાત કરીએ છીએ તો આના અંદર પણ દરજા છે. હવે આપણે કેવી રીતે ખબર પડે કે આપણે કયા દરજા ઉપર છીએ? એના માટે અગેન આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આપણે શીખાડ્યું કે આપણે પોતાની નાળ તપાસવાની છે. પોતાની નફ્સ ઉપર પોતે ડૉક્ટર બનીને જોવાનું કે આપણે કયા પગથિયા ઉપર ઊભેલા છીએ, ક્યાં ક્યાં આપણને મજા આવે છે ને ક્યાં ક્યાં દિલના અંદર બોજો લાગે છે. જ્યારે આપણે એવી રીતે સમજી બૂજીને પોતાની તપાસ કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે આ આપણે ક્યાં રસ્તા ઉપર છે. તો અલ્લામા સાહેબ આ એક્સપ્લેન કરે છે કે જ્યારે આપણે કુરાન જે કિતાબ છે, જ્યારે આપણે જોઈએ છીએ અને ખુદાએ કુરાનની ઘણી તારીફ કરેલી, તો જ્યારે આપણે કુરાનની કિતાબને જોઈએ છીએ તો એ કિતાબ તંઝીલી ફોર્મના અંદર છે અને જ્યાં જ્યાં આપણને શબ્દ કુરાનનું દેખાય તો આપણે એવું લાગે કે આ કિતાબની વાત થાય છે. પણ એઝ ઇસ્માઇલી મને યકીન છે જે લોકો ઇલ્મના અંદર છે હવે લોકો સમજે છે કે કુરાન, તે લોકો સમજે છે કે લિવિંગ બુક, સ્પીકિંગ બુક જે કે ઇમામ છે.
પણ અલ્લામા સામે આ સમજાવે છે કે એના એક બીજા માયના પર થાય છે અને એ છે ઇસ્મે આઝમ. તો અગેન જેનું જેટલું ઇલ્મ હશે ને એ સમજશે કે કુરાન એ કિતાબ પણ છે. કુરાન જે છે લિવિંગ કિતાબ ઇમામે ઝમાન પણ છે અને કુરાન જે છે ઇસ્મે આઝમ બી છે. તો હવે જ્યારે એમથી આપણે મગજ ખોલીએ તો આપણે શોર્ટકટ કે આપણે એવું નથી કહેતા એકને સંભાળશું બીજાને મૂકી દઈશું. આ વાત નથી થઈ રહી. વાત એ થઈ રહી છે કુરાનને બી સમજવાનું છે, ઇમામના ફરમાનને બી સમજવાનું છે અને ઇસ્મે આઝમને બી જપવાનું છે. કેમ કે આ એક મળેલા છે, અલગ અલગ નથી. કેવી રીતે? અગેન આપણે આપણું બ્રહ્મ પ્રકાશનું જ્ઞાન યાદ રાખવાનું કે સત શબ્દ હૈ ગુરુ હમારા, કે જે ઇસ્મે આઝમ છે ને એ જ ગુરુ છે. તો ગુરુ તો શબ્દ કેવી રીતે થાય? જ્યારે આપણે કુરાનની તાલીમ લેતા હોય, ફરમાનની તાલીમ લેતા હોય અને ઇસ્મે આઝમ જપતા હોય તો એ એક જ્યારે બની જાય છે ત્યારે હકીકતના અંદર આ આશ્કાર થઈ જાય છે, મેનિફેસ્ટેશન આપણે તજલ્લી જોવામાં આવે છે આપણા બાતિનના અંદર કે આ જ નૂર છે, આ શબ્દ જે છે એ જ નૂર છે. ઠીક છે ને? તો આપણે આ સમજવાનું છે કે જ્યારે ખુદા તાલા દિલને ખોલવાની વાત કરે છે તો દિલને ખોલવાનું કેના માટે? કિતાબના માટે, ફરમાનના માટે, ઇસ્મે આઝમના માટે. તો એવું નથી થતું કે જ્યારે આપણે એક મિસાલ લઈએ કે ચાલો આપણે આજે કોઈ ખાવાનું પકાવે છે, બહુ સિમ્પલ મિસાલ. તો આપણે કહીએ કે ચલો ભાઈ આપણા ઘરના અંદર જે છે એ દાળ છે અને પ્યાજ છે. તો ખાલી દાળ અને પ્યાજ પકાવી લઈએ તો એમાં કોઈ સ્વાદ હશે? મોઢાથી ગળાથી ઉતરશે નહીં. આપણે નમક બી જોઈએ, આપણે હલ્દી બી જોઈએ ને આપણે કોરિએન્ડર બી જોઈએ ને બધી ચીજો જોઈએ. જ્યારે બધી ચીજો મલાવીને જ્યારે એક ડિશ તૈયાર થાય છે તો એને ખાવામાં સ્વાદ આવે છે. એવી જ રીતે જ્યારે આપણે રૂહાનિયતના અંદર પોતાની પ્રગતિ માટે જ્યારે તૈયારી કરીએ છીએ કે આપણે નૂરના દીદાર થાય, આપણો ઇસ્મે આઝમ આગળ વધે અને આપણે બોલતા કુરાનને પોતાના બાતિનના અંદર એના બાતની ને નૂરાની દીદારને આપણે પામીએ તો એના માટે પૂરી ડિશના અંદર જેટલી બધી ચીજો છે એ બધી જોઈએ. કુરાન બી જોઈએ, જ્ઞાન બી જોઈએ, ફરમાન બી જોઈએ. જ્યારે મગજની કસરત થાય ને જ્યારે આપણે સમજીએ ત્યારે એ શબ્દ જે છે એ ઉપર ચડે છે ને આપણે એક સમજ બાતિનના અંદર દેવામાં આવે છે. તો આ એવા મોમિનોની મિસાલ થઈ કે જે લોકો પોતાના દિલને ખુલ્લા રાખે છે, એ લોકોના માટે પછી આ માજિઝાત થાય છે. તો અલ્લામા સાહેબ ફરમાવે છે કે આ ખુદાની આપણા માટે રહેમત છે, એક ટીચિંગ છે જે આપણે દેવામાં આવી છે કે આ એક રૂહાની સાયન્સ છે. જેવી રીતે દુનિયાના અંદર આજ આપણે ટેકનોલોજીના અંદર જોઈ રહ્યા છીએ કે કેટલી પ્રગતિ થઈ રહી છે, કેટલું વધારું અને હર જગ્યા પર AI અને ટેકનોલોજીની ભરમાર છે. પણ આ મહેફિલના અંદર, આ ઇલ્મના અંદર આપણે રૂહાની સાયન્સની વાત કરીએ છીએ અને રૂહાની સાયન્સ બરાબર દુનિયાવી સાયન્સના બાજુમાં ચાલે છે. આ બે સાયન્સો બરાબર ચાલતી રહે છે. જે લોકો મોમિનીન છે એ લોકો આ માજિઝાતને સમજી શકશે, જોઈ શકશે કે જે દુનિયાની સાયન્સ છે એ હકીકતમાં આની પરછાઈ છે. જે હકીકી સાયન્સ છે એ રૂહાની સાયન્સ છે. તો જ્યારે આપણે પોતાના દિલને ખોલીને ખુદાના નામને યાદ કરીએ છીએ, આપણા ઇમામને યાદ કરીએ છીએ તો આખા બદનના અંદર એવું થયું કે ઝલઝલો આવે છે અને રોમે રોમે જે આપણા અંદર સેલ્સ છે એના અંદર જાગૃત આવે છે. સેલ્સ એ લોકો ખુલે છે અને રૂહની નૂરની પ્રાપ્તિ કરે છે અને આખા આ બિલ્ડિંગ, આખા બદનના અંદર એ નૂરની ઝહુરાત થાય છે. પણ એ કેવી રીતે? કતરે કતરે કતરે, રોમે 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 થાય છે. અને એવી જ રીતે જ્યારે આ કતરો થઈને ચાલે છે તો પછી આપણા માટે એક રૂહાની હીલિંગ લાવે છે. હીલિંગ શું કામ જોઈએ આપણે? કેમ કે આપણે બીમાર છીએ, આપણે નફ્સના ગુલામ છીએ. જ્યારે નફ્સની ગુલામી આપણે કરીએ છીએ તો એ બીમારી છે. તો બીમારીથી બચવા માટે, પોતાની નફ્સને મારવા માટે, પોતાને આગળ વધારવા માટે આપણે શાંતિ જોઈએ. એવી શાંતિ કે જેનાથી આપણે ઇબાદતના અંદર ધ્યાન લગાવી શકીએ અને એ જાપના સાથે આપણે ખોવાઈ જઈએ, એ મસ્તીમાં લાગી જઈએ. તો એ થઈ નથી શકતું જ્યાં સુધી આપણું દિલ સખત થયેલું છે. તો દિલને નરમ કરવા માટે આ બધી કસરતો આપણને દેવામાં આવી છે કે આપણે જ્યારે કસરત કરીએ છીએ તો દિલ નરમ થાય છે. તો zikr જે છે એટલી મોટું એક હથિયાર છે કે જેને વધારે કરવાથી કસરતે zikr
અબન્ડન્ટ ઝિકર જ્યારે આપણે કરીએ છીએ તો એનો ફાયદો એવો થાય છે કે આપણે પોતાના રોમેના અંદર એક લોકો ને ગૂસ પિમ્પલ્સ થાય અને આપણે ફીલ કરી શકીએ પોતાના અંદર, દિલના અંદર એક નરમી આવે, એક ઉત્સાહ ઉપડે કે આપણે બી મોલાના દીદાર થાય ને. જાહેરી દીદાર તો થઈ રહ્યા છે, જમાત કેટલી ખુશ છે, ઇમામ હાથ મલાવે છે, ઇમામ કેટલા મહેરબાન છે, પણ આ મહેરબાની આપણે બાતિનના અંદર જોવે તો અગર ઇમામ દુનિયાબાને જિસ્માની તौर પર એટલા કરીબ આવી ગયા છે તો બાતિનના અંદર એ કેટલા કરીબ હશે. એ બાતિનનો બાદશાહ છે. આપણો જે ઇમામથી તાલ્લુક છે એ બાતની તાલ્લુક છે. તો બાતિની તાલ્લુકના હોવા પ્રમાણે અગર આપણું દિલ ખુલી જાય, આપણું ધ્યાન લાગી જાય તો પછી આપણે ઇમામથી હાથ મલાવવાનું કે ઇમામને હક કરવાનું આ બધું કેટલું આસાન થઈ પડશે. અને આપણે જે ઇલ્મના રસ્તા ઉપર ચાલવાવાળા આપણે તો જાણીએ છીએ કે આપણે ઇમામના બાતની અને નૂરાની દીદાર જોઈએ, કેમ કે વગર દીદારે તો આપણે કેવી રીતે આગળ વધશું, રાઈટ? તો આપણે આ ચીજને જાણીએ છીએ અને જ્યારે સમજીને આપણે કરીએ છીએ તો શું થાય છે કે આપણને દિલના અંદર આ ખ્વાહિશ થાય છે કે આપણે સમજીએ કે શું મારું દિલ તો આ બીમારીમાં નથી લાગેલું. કઈ બીમારી? કસાવતે કલ્બી, કેરલેસનેસ ઓફ ધ હાર્ટ. અગર મારા દિલના અંદર આ બીમારી છે તો પછી મને સ્પિરિચ્યુઅલ હીલિંગની જરૂરત છે અને આ હીલિંગ મને મારા ઇમામથી કરીબ લઈ જશે. તો આપણે આ ચીજને સમજી શકીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે અહીંયા જોઈએ તો આ એક કિતાબ છે ઉર્દુ અને ઇંગ્લિશના અંદર, જેના અંદર એક આખું ચેપ્ટર છે, ધી એક્સપેન્શન ઓફ ધી હાર્ટ, શર્રે સદર, જે આપણે અરબીમાં શબ્દ વાંચ્યા શર્રે સદર. તો આપણે ચાલો આ કિતાબને ખોલીએ. લેટ્સ સી આ ખુલે છે કે નહીં. તો આ છે પીર નાસિર ખુસરો અને સ્પિરિચ્યુઆલિટી. આના અંદર એક ચેપ્ટર છે, હું તમને ખાલી ચેપ્ટર દેખાડું. જો આ ધી એક્સપાન્શન ઓફ ધ હાર્ટ, આટલું બ્યુટિફુલ ચેપ્ટર છે, વધારે લાંબો નથી, જો 1.5 પેજનું છે, પણ આમાં જે ઇમ્પોર્ટન્ટ નુકાત છે હું તમે બતાવું. કેમ કે આપણે જે કુરાનની વર્સ જે આપણે આજ રિવ્યૂ કરી રહ્યા છીએ એના અંદર આપણે દિલને ખોલવાની વાતને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો જે શબ્દ છે અરબીના અંદર શર્રે સદર, એના ઇંગ્લિશના અંદર માયના થાય છે ધી એક્સપાન્શન ઓફ ધ હાર્ટ. તો જે શબ્દ છે અલ્લામા સાહેબ અહીંયા બતાવે છે કે લિટરલ મિનિંગ જે છે ને, ટુ ઓપન ધ ચેસ્ટ, ઇટ રેફર્સ ટુ ધીસ એક્સપાન્શન ઓફ ધ હાર્ટ. જેના માયના એ છે કે જેવી રીતે આપણે કીધું ફિઝિકલી હાર્ટ ખોલવાની કોઈ સેન્સ નથી બનતું. હકીકતના અંદર આપણા રૂહના અંદર જે દિલ છે, જેવી રીતે આપણે જ્ઞાનના અંદર આપણે ખુલાસા કરેલા કે કેવી રીતે ઇન્દ્રિયું છે. ઇમામ સુલતાન શાહના જ્યારે આપણે બેતુલ ખ્યાલના ફરમાન ડિસ્કસ કરેલા તો આપણે આ ઘણું બધું ડિસ્કશન કરેલું. તો જેવી રીતે આપણા બદનના અંદર દિલ છે અને દિલ ધડકે છે તો આપણી હેલ્થ સારી રહે છે, દિલના અંદર ખરાબી થાય છે તો હાઈ બ્લડ પ્રેશર કે હાર્ટ પ્રોબ્લેમ બધું આપણે જાણીએ છીએ. એવી રીતે આપણા રૂહના અંદર પણ દિલ છે, રૂહના અંદર પણ દિલ છે અને એ દિલના તખત ઉપર ઇમામની જગ્યા છે. આપણે ઇમામને બેસાડીએ છીએ કે દુનિયાને બેસાડીએ છીએ, કેને બેસાડીએ છીએ, રાઈટ? તો અહીંયા જે વાત થઈ રહી છે કે દિલને ખોલીને દિલના અંદર ઇમામની જગ્યા આપવાની, આપણા મગજના અંદર ઇમામની મોહબ્બતને બેસાડવાની. તો એ માયના થાય છે શર્રે સદરની. પછી અહીંયા જે બીજો નુકતો સમજાવવામાં આવ્યો છે એ છે કે આપણને રૂહાનિયતના અંદર પોતાના રૂહને, પોતાની સાંસને, પોતાની અક્કલને એવી રીતે ખોલવાનું છે કે આપણે આ કોન્સેપ્ટને સમજીએ કે કેવી રીતે કસાવતે કલ્બી, દિલની સખ્તી, દિલના અંદર જે ખરાબ ખ્યાલાત, હસદ, ગુસ્સો, કમ્પેરિઝન, અહંકાર, આ બધી બીમારીઓ જ્યારે હોય છે ત્યારે ઇમામનું નામ, ઇમામનો જિકર એ જગ્યા ઉપર કામ નથી કરી શકતું. અને શું થાય છે આગળ ચાલતા અલ્લામા સાહેબ સમજાવે છે કે જેવી રીતે આપણે બધાએ એ ચાહના રાખીએ છીએ કે આપણે ઇમામના સાથે એક થાય, ઇમામની જન્નતમાં દાખલ થઈએ, તેનો મતલબ એ છે કે જ્યારે આપણે ઇમામની જન્નતની વાત કરીએ છીએ તો હકીકતના અંદર આ જે જન્નત છે એ યુનિવર્સલ સોલ છે.
શું માયના થયા કે આપણે બધાએ ભાઈ બહેનના અંદર એક સોલ છે, પણ આપણે બધાની એવી મહેનત લેવાની છે કે આપણે સિંગલ સોલના સાથે એક થઈ જઈએ. બધાએ આપણે સિંગલ સોલના સાથે એક થઈ જઈએ. આ દુનિયાના અંદર આપણે મલ્ટિપ્લિસિટીના અંદર છીએ, ઘણા બધા માણસો છે, ઘણી મોટી જમાત છે, પણ જ્યારે ઇલ્મના રસ્તા પર આવીને દિલને ખોલવાની વાત કરીએ છીએ તો એનો મતલબ એ થાય છે કે આપણે પોતાને આગળ વધારીને નફ્સે કુલના સાથે આપણે એક થઈ જઈએ. અને જ્યારે કોઈ મોમિને સાલિક પોતાના દિલને ખોલે છે તો પછી એના માટે ખુદાની મોહબ્બત દૂર નથી રહી શકતી. એનું દિલ ક્યારેય યાદગીરીથી દૂર નથી રહી શકતું. એ ક્યારેય ઇમામના નામને ભૂલી નથી શકતો. દુનિયાની વ્યાધિઓ, દુનિયાની ચીજો ચાલતી આવશે, પણ એ પોતાના ઇમામને યાદીમાં રહેશે. રિમેમ્બર કે દુનિયાના અંદર બધાએ રહે છે ને દુનિયાની વ્યાધિ બધાને લાગુ છે, પણ મોમિન બી આ દુનિયામાં રહેતા હોય છે અને એ લોકો કેવી રીતે ઇમામના નામના સાથે પોતાની અક્કલને વર્જિશ આપીને આગળ અને આગળ વધવાની ચાહના રાખતા હોય છે અને એના ઉપર પછી પણ મહેનત કરે છે, કોશિશ કરે છે, તો જ એ લોકોનો રૂહ જે છે ખુલે છે. જ્યારે રૂહ ખુલે છે ત્યારે શું થાય છે? ત્યારે ખ્વાબ આવે છે. ધ વર્લ્ડ ઓફ ઇમેજિનેશન એન્ડ ધ વર્લ્ડ ઓફ ડ્રીમ્સ. જ્યારે રૂહ ખુલે છે તો પોતે મોમિનના ખ્વાબના અંદર એને નૂરની પ્રાપ્તિ થાય છે, રોશની થાય છે. એ લાઇટનો એક્સપિરિયન્સ એકચ્યુઅલી વર્લ્ડ ઓફ ઇમેજિનેશનના અંદર અને ડ્રીમ્સના અંદર થાય છે. તો આ બધું ચીજો જે છે આપણા માટે પોસિબલ બનાવેલી છે. અને આ જ કુરાનની વર્સ જે આપણે રિવ્યૂ કરેલી એના અંદર આ જ સમજ છે કે દિલની નરમી રાખો, પોતાને કસાવતે કલબીથી બચાવો. જ્યારે દિલની નરમી રાખશો તો તમને નૂર મળશે. તો જ્યારે પૈગંબરની આપણે જોઈ છે, પૈગંબરની મિસાલ, અને ખુદાએ કુરાનના અંદર પૈગંબરને પૂછ્યું કે ભાઈ તું તારો દિલ ખોલસ કે નહીં? એનું મતલબ એ થયું કે પૈગંબરનું પોતાનું દિલ જે છે એ કમ્પ્લીટલી ખુલેલું હતું અને પાક અને પાકીઝા થઈ ગયું હતું. અને એ પોતાના બાતિનના અંદર મેરાજ સુધી જઈને આવ્યા હતા અને પોતાની રૂહની હકીકતને જોયેલા હતા. તો આ ચેપ્ટરના અંદર જે છે એ આપણને સમજાવવામાં આ ચીજ આવી રહી છે. તો આપણે આ કિતાબના અંદર આપણે પોતે જઈને ચેપ્ટર વાંચીએ અને સમજીએ કે કેવી રીતે જે છે એ આ કિતાબના અંદર આપણે દિલ ખોલવાની વાત જે છે સમજાવવામાં આવેલી છે. હવે આપણે ફરમાનને જોઈએ. આ બેતુલ ખ્યાલના ફરમાન છે મૌલાના શાહ કરીમ શાહના, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. You sit in bandagi to concentrate on the ball that I will give you. And in this concentration you seek to find enlightenment. And you open your heart. And you open your soul. And you seek to take the light from He who is above all else. This light comes through the chain of Imam of the time. And you should seek to come close to the Imam. Allahumma salli ala Muhammad. તો લિટરલી આપણે જે ડિસ્કસ કરેલું કુરાનની વર્ડ્સનો જે ખુલાસો કરેલો, શું આપણે આ ફરમાન બરાબર દેખાય છે કે નહીં દેખાતું, સમજમાં આવે છે કે નહીં? અને આ બેતુલ ખ્યાલની હિદાયત છે કે ઇમામ આપણને ફરમાવે છે કે તમે તમારા દિલને, તમારી રૂહને ખોલશો તો તમે એ હકીકતને જોઈ શકશો જે સૌથી ઉપર છે, સૌથી બાલા છે. ખુદાનો હકીકી સ્વરૂપ એને આપણે જોઈ શકશું, એની શનાખ્ત કરી શકશું, એને પોતાના દિલના અંદર આપણે દીદાર પામી શકશું. પણ એ કેવી રીતે મુમકિન બનશે? જ્યારે આપણે ઇમામ ઓફ ધ ટાઈમ, હાજર ઇમામને જ્યારે માનશું અને એને માનીને જ્યારે પોતાના દિલને ખોલશું. ક્યારે ખોલવાનું? બંદગીના અંદર. રિમેમ્બર, આ બધી કસરત, આ બધી મહેનત જે આપણે કરી રહ્યા છીએ ને, હકીકતના અંદર એનો તાલ્લુક જે છે ને ઇસ્મે આઝમથી જ છે કે આપણો ઇસ્મે આઝમનો ફાયદો થાય. પણ હવે અગર આપણે ખાલી ઇસ્મે આઝમની જ વાત કરીએ અને આ બધું દાખલો, આ મહેનત આપણે મૂકી દઈએ તો જે ફાયદો ઇસ્મે આઝમના જપવાથી મળવું જોઈએ આપણે મળતું નથી. તો ઇસ્મે આઝમની અહેમિયત આપણી જમાત ખૂબ સમજે છે, જે નથી સમજતી આ બધી મહેનત છે. તો જ્યારે આપણે આ બધી મહેનતો અને કસરતો ઉપર આપણે જ્યારે
વધારે એમ્ફસિસ નાખીએ છીએ અને જમાતને આપણા ભાઈ બહેને આ સમજમાં આવી જાય કે આમાં આપણે મહેનત લેવાની છે, તો ઓટોમેટિકલી એનો ફાયદો જે છે એ ઇસ્મે આઝમ ઉપર થશે. રાઈટ. તો બીજા ફરમાના અંદર મોલા શું ફરમાવે છે? અલ્લાહુમ્મા સલ્લી અલા When you sit in ibadat and if some years you do not get real happiness, do not say to yourself that this has no meaning. Keep sitting. Keep sitting. And the day you have got this, you will be strong enough to face whatever difficulty may come. You will achieve this through the noor of Ali. But you have to open your heart properly to take in the light of Imam. I pray that whatever problems you may have, nothing should come in your way. Allahumma salli ala Muhammad. મૌલાના હાજરી ઇમામ મૌલાના શાહ કરીમ આપણે સમજાવી છે કે જો જ્યારે આપણે આ રસ્તા પર ચાલીએ છીએ, તમે આ ઇબાદતનું ફરમાન છે, તમે ઇબાદતની મિસાલ લ્યો, તમે ઇલ્મની મિસાલ લ્યો, તમે કોઈ બી મિસાલ લ્યો, અને શરૂના અંદર એવું લાગે છે કે આપણે આગળ નથી વધી રહ્યા, કાંઈ આનંદ નથી આવી રહ્યો, તો આપણે આ રસ્તાને મૂકી નથી દેવાનું હતું. આહિસ્તા આહિસ્તા મહેનત કરતા જ રહેવાની, કરતા જ રહેવાની, કરતા જ રહેવાની હિંમતથી. તો શું થાય છે કે એક દિવસ એવો આવશે જ કે જેમાં આપણે બહુ જ સ્ટ્રોંગ થઈ જશું અને પછી કોઈ બી મુશ્કેલી આવશે એ ફીલ નહીં થશે. તો જેઓ મોમિનીન છે, જે લોકો ઇલ્મમાં છે, હમણાં જ એક બહેન મને કહેતી હતી કે મને એટલી બધી મુશ્કેલાત છે, એટલી બધી મુશ્કેલાત છે, અને મને ખબર છે કે હું મુશ્કેલાતની વાત કરીશ તો એવું થશે કે ના શુક્રી છે, પણ મને મુશ્કેલાત છે, પણ હિંમત પણ છે, અને હું મહેનત કરી રહી છું, અને ઇલ્મમાં બસ આવું છું, બસ હું કોશિશ કરું છું. અને મેં કીધું બસ કોશિશ કરો, આ જ જરૂરી છે, બીજું કાંઈ જરૂરી નથી. તમે બાકાયદગીથી તમે કોશિશ કરતા રહ્યો. રિમેમ્બર કે આપણે યાદ રાખવાનું, મોલા આપણે શું સમજાવ્યું કે સ્ટ્રગલ ઇઝ મેન્સ ડ્યુટી, ડિફીટ ઓર વિક્ટરી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. તો આપણે એની ફિકર નથી કરવાની કે આપણી સક્સેસ થાય છે કે નહીં, પણ એમ બી નથી કહેતા કે આપણે ગેર જિમ્મેદાર થઈ જવાનું છે, નહીં, એમ બી નથી કહી રહ્યા. આપણે બરાબર ધ્યાનથી અને ડિસિપ્લિનથી બેસવાનું છે, પોતાની નાળ તપાસવાની છે કે આપણે ચેક કરી શકીએ કે આપણે જે છે બરાબર મહેનત લઈ રહ્યા છે, અને જ્યાં જ્યાં આપણા વાંક હોય, જ્યાં જ્યાં આપણા અંદર કમી હોય, જ્યાં જ્યાં આપણે બીમારીમાં છીએ, ત્યાંથી આપણે પોતાને સુધારીને એના ઉપર શિફાનું કામ કરીએ. કેવી રીતે કરીએ? zikરથી, ઇબાદતથી. જો ઇમામના જે ફરમાનનો શબ્દો છે, કુરાનના જે વર્સિસના અંદર જે શબ્દો છે, એ બધા શબ્દોના અંદર પણ એક રૂહ છે, અને એ રૂહ શિફાયાબીની રૂહ છે, હિલિંગની રૂહ છે. એ રૂહ આપણા માટે કામ કરે છે. તો જ્યારે આપણે મોલા જેવી રીતે હિદાયત આપે છે કે કીપ સિટિંગ, જ્યારે આપણે બેસતા રહીશું, બેસતા ડિસિપ્લિન રાખશું, તો એક ટાઈમ એવો આવશે કે એ રૂહ આપણે એટલી મદદ કરશે ને આપણે એટલી સ્ટ્રોંગ બનાવી નાખશે કે આપણે આગળ વધી જશું, આપણે દીદારને પામી શકશું. પણ એના માટે ઇમામે શું કન્ડિશન રાખી કે ઓપન યોર હાર્ટ પ્રોપરલી. તો પ્રોપરલી ઠીક તરીકાથી કેવી રીતે દિલને ખોલવાનું છે? કોઈ એમ ન કહે કે હું ઇસ્મે આઝમની ઇબાદત કરું છું તો મારું કામ પૂરું થઈ ગયું. આ પ્રોપરલી ન થયું. કેમ કે આપણને ઇમામે મૌલાના હાજરી ઇમામના ફરમાન હમણાં કેનેડાના ફરમાન સાંભળા, આપણે પાકિસ્તાનના અમુક આપણે મેસેજીસમાં મહિલા છે કે ઇમામે અક્કલ અને ઇન્ટેલેક્ટની વાત કરી. મૌલાના શાહ કરીમ શાહના કેટલા ફરમાન ઇન્ટેલેક્ટ ઉપર છે. તો પ્રોપરલીનો મતલબ એ જ થાય છે કે આપણે પોતાની અક્કલને બરાબર ચલાવી રહ્યા છીએ, ઇસ્તેમાલ કરી રહ્યા છીએ કે સમજી શકીએ કે ક્યાં આપણે અટકી ગયા છીએ અને ક્યાં આપણી તરક્કી થઈ રહી છે. કેમ કે જ્યાં સુધી અક્કલ અને ઇલ્મ નથી હોતું તો એ બી નથી ખબર પડતું કે આપણે ક્યાં આગળ વધી રહ્યા છીએ. બધી ચીજો ઇલ્મથી જ સમજમાં આવે છે. અને આપણે આ ફરમાન 1976 ને 1964ના ફરમાન આપણે રિવ્યૂ કર્યા. હવે આપણે જોઈએ મૌલાના હાજરી ઇમામના ફરમાન. રાઈટ, અહીંયા મૌલાના હાજરી ઇમામ શું ફરમાવે છે? આ કેનેડાનું ફરમાન છે 26 માર્ચ 2026નો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. So let your prayers be a dialogue with Allah, with His Prophet and with His Imams.
and this will keep you connected to the light and open to receiving his guidance. જો અહીંયા કોઈની બી કોઈ ક્વેશ્ચન અને ખતમ થઈ જાય છે. ઇમામની કરંટ હિદાયત છે કે તમે કન્વર્ઝેશનમાં તમે વાતચીત કરો ખુદા તાલાથી, પેગમ્બરોથી અને ઇમામોથી. કેવી રીતે આપણે વાત કરશું? ખુદા તો એબ્સ્ટ્રેક્ટ નૂર છે, આપણે એને ક્યાં જાશું, ક્યાં ગોતવા જાશું? પણ પેગમ્બરને આપણે ગોતી શકીએ છીએ. ક્યાં છે? કુરાનના અંદર છે, એની વર્સિસના અંદર. જ્યારે આપણે એ વર્સિસને વાંચીએ છીએ તો એવું જ થયું કે પેગમ્બરની સાથે આપણે વાતચીત કરીએ છીએ. જ્યારે આપણે ફરમાનો વાંચીએ મૌલાના શાહ કરીમ શાહના કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના કે આકા હસન અલી શાહના, તો એવું થયું કે આપણે વાત કરીએ છીએ. હમણાં આપણે મૌલાના હાજરી ઇમામના શબ્દો વાંચી રહ્યા છીએ. તો આ બધાએ જ્યારે આપણે વાતચીતમાં રહે છે પછી એમાં વિચાર કરીએ છીએ, જુગાલી કરવાની છે, વિચાર કરવાનો છે કે આ મારા ઉપર કેવી રીતે લાગુ થાય છે. તો પછી મગજ ખુલી જાય છે અને રોશની પ્રાપ્ત થાય છે. કેમ કે ઇમામની હિદાયત, ઇમામના શબ્દો, એના અંદર પણ રૂહ છે અને એ રૂહ આપણા અંદર દાખલ થાય છે. પછી આ યુનાઇટેડ કિંગડમનો ફરમાન 2 ફેબ્રુઆરી 2026નો છે. હાજરી શું હિદાયત આપે છે? સો કીપ યોર હાર્ટ સોફ્ટ and kind, generous and compassionate, and open. This all-encompassing practice of faith will remind you how close Allah is to you. It will remind you that Allah is everywhere and with you at all times. It will keep you grounded and rooted and stable. Your faith is your protection against the vagaries and turbulence of our time. So મોલા બાપા શું ફરમાવે છે કે જ્યારે આપણે આપણા દિલોને નરમ, રહેમદિલ, સખી અને બહુ જ કમ્પેશનેટ જે છે ને આપણે સમજવું પડશે. રિસન્ટલી મારા હાથમાં એક કિતાબ આવી, એનું નામ જ છે કમ્પેશનોમિક્સ, અને એટલી ઇન્ટરેસ્ટિંગ કિતાબ છે કેમ, અને એમાં ઇન્ટરેસ્ટ મારો કેમ આવ્યો કે મૌલાના હાજરી ઇમામની જે ફરામીન છે ને એમાં આટલી એવી હિદાયત છે કે આ જમાનાના મુતાબિક છે. તો હાજરી ઇમામના ફરમાન જે છે ને એ મને ઝીંઝોડી નાખ્યા છે. કેમ કે મને એવું લાગે છે કે એના પર બહુ જ વિચાર કરવાની સખત જરૂર છે. તો જ્યારે ઇમામે આ વર્ડ કમ્પેશન વાપર્યું અને આખી કિતાબ એના ઉપર છે, તો હું એ કિતાબ વાંચી રહી છું, કોશિશ કરી રહી છું કે હું સમજી શકું કે મૌલાની હિદાયતનો મતલબ શું છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી હું એક ખાલી શેર કરું છું તમારા સાથે કે એક વર્ડ છે એમ્પથી, કે આપણે કોઈ ઉપર દયા આવે તો આપણે એમ કહીએ કે તમે નીચા અને હું ઊંચો તો મને તમારા પર દયા આવે છે. તો કહે છે કોઈને સાથે સિમ્પથી નહીં કરો, આ રહેમદિલી કામની નથી. તમે એના શૂઝના અંદર પગ રાખીને તમે જોવો કે એને કેવી તકલીફ થઈ રહી છે, એને કહેવાય છે એમ્પથી, કે હું તમારી જગ્યા ઉપર ઊભો રહીને જોઈ શકું, સમજી શકું કે તમને કેવું ફીલ થાય છે. તો હકીકતના અંદર મને અહેસાસ થાય કે તમે કેટલી તકલીફમાં છો. હાજરી ઇમામ એના ઉપર કહે છે કે નહીં, એમ્પથીના ઉપર કમ્પેશનેટ આવે છે. એના માયને એ થાય છે કે જ્યારે આપણે એમ્પથી હોય તો કોઈના માટે આપણા દિલના અંદર દયા આવે, આપણે એના દર્દને મહેસૂસ કરી શકીએ અને મહેસૂસ કરીને આપણે એ દર્દના માટે રોઈ શકીએ. એનો દુઃખ આપણે પોતાની રૂહના અંદર મહેસૂસ કરીને આપણે રોવું આવે કે કેટલી ભાઈ કે બેન તકલીફમાં છે, આપણું દિલ કાળજો હલી જાય. પણ જ્યારે મૌલાના હાજરી ઇમામ કહે છે કે તમે કમ્પેશનેટ થવું છે, તો એમ્પથી જે છે ને એ ફિલિંગ છે કે તમે ખાલી ફીલ કરો, તમે કર્યું શું એના માટે, એક્શન શું લીધું. તો કમ્પેશન જે છે એના ઉપર આવે છે કે તમે કોઈ એક્શન લીધું કોઈના માટે. તો તમે યકીન કરશો કે નહીં કે આ જેટલો બ્રેક લીધો એ બ્રેકનો મકસદ એ હતો કે આપણે ગ્રુપ હલાવીએ છીએ અને ઇલ્મની ક્લાસીસ દઈ રહ્યા છે, કેટલાનો ફાયદો થઈ રહ્યો છે, હકીકતના અંદર કેટલોનો ફાયદો થઈ રહ્યો છે. કેમ કે અગર આપણે ફીલ કરીએ કે જમાતના અંદર ઇલ્મ નથી, આ તો ખાલી ફિલિંગ છે, એક્શન શું લીધા આપણે. કેમ કે જ્યારે આપણે એક્શન લઈએ છીએ ત્યારે ઇમામ ફરમાવે છે કે એકચ્યુઅલી આ ક્રાઇટેરિયા છે જે આપણા દિલને ખોલે છે અને આપણી જમાત ખિદમતને બરાબર સમજે છે.
આપણી જમાતના અંદર દયા, આપણી જમાતના અંદર જેનરોસિટી, આપણા જમાતના અંદર એક્શન છે. પણ જે ઇમામ અહીંયા દિલને ખોલવાની જે વાત કરી રહ્યા છે કે આપણા દિલ નરમ હોવા જોઈએ, એ નથી. હાઉ સ્ટ્રેન્જ. તમે આ વિચાર કરજો, ઇમામના ફરમાનને, આ કુરાનની વર્સને તમે સમજજો કે જ્યારે ઇમામ આપણને સમજાવે છે કે આપણું દિલ જે છે નરમ હોવું જોઈએ, રહેમદિલ હોવું જોઈએ, આપણે સખી હોઈએ અને આપણે ખિદમત કરીએ. આપણી જમાત બધું કરે છે, પણ બધી જગ્યાઓ પર જમાતનું દિલ નરમ નથી. સખત દિલના સાથે બધું કામ થઈ રહ્યું છે. જ્યારે સખત દિલના સાથે જ્યારે આવા કામ થાય છે તો એવું થઈ જાય છે કે એ દિખાવો છે, ઢોંગ છે અને પોતાના નામના માટે છે. તો રિમેમ્બર કે જ્યારે મૌલાના હાઝી ઇમામના ફરમાન બહુ જ ડિફરન્ટ ફરમાન છે અને એ ફરમાનના અંદર આપણે બહુ જ વિચાર કરીને સમજવાનું છે કે શું અને કેમ ઇમામે યુથ મુલાકાત કરી અને જમાતની અલગ મુલાકાત કરી. કેમ કે બહુ ગેપ વધી ગયો છે યંગર જનરેશનના અંદર અને ઓલ્ડર જનરેશનના અંદર. એટલે મોલાપા યંગ બચ્ચાઓને કહે છે કે સિનિયરની કેર કરો, સિનિયરને કહે છે નહીં, બચ્ચાઓને એક્સેપ્ટ કરો, પ્રેશર નહીં કરો. કેમ કે દિલ જે વચના અંદર જે છે એ સખત થઈ ગયા છે અને એ સખત થવાની વજહ શું છે? ઇલ્મની કમી. આપણે ખબર છે કે આપણે ખિદમત કરવાની છે, આપણે ખબર છે કે આપણે રહેમ હોવું જોઈએ, આપણે ખબર છે કે આપણે દસોન દેવાની છે, દાન સખાવત કરવાની છે, પણ દિલના અંદર જે નરમી જોઈએ છે એ નથી. દિલ સખત થઈ ગયા છે અને સખ્તી જે છે એ બીમારી છે, એ કસાવતે કલબી છે. બીજાઓને જજ કરવાનું, બીજાઓને ક્રિટિસાઇઝ કરવાનું, બીજાઓના વાંક કાઢવાના. તો એવું થઈ ગયું છે કે જે મોટા માણસો છે ઉંમરના, એ બચ્ચાઓને કહે છે તમને શું ખબર અમે કેવી રીતે 2100 કર્યા, આપણે કહીએ ને, બચ્ચાઓને એમ છે કે મા બાપ મારી વાત સમજતા જ નથી. એક બહુ મોટો ગેપ આવી ગયો છે. અને જે મૌલાના હાઝી ઇમામના જે ફરામીન છે એના પર અગર આપણે ટાઈમ લઈને બેસીને વાંચશું ને સમજશું નહીં તો આપણે ઇમામની હિદાયતથી જે હકીકી ફાયદો ઉપાડવાનો છે એ આપણે ઉપાડી નહીં શકશું અને આપણેથી મિસ થઈ જશે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે આ ક્લાસીસ કરીએ છીએ એમાંથી કેટલા એવા મેમ્બરો છે જે લોકો સાચા દિલથી આગળ વધવાની અને ઇમામની ફરમાનબરદારીની ચાહના રાખે છે. એ લોકોના ઉપર બહુ આ એક જિમ્મેદારી છે, ડ્યુટી છે કે એ લોકોને વિચાર કરવાનું છે કે આપણા દિલ કેવી રીતે ખુલી રહ્યા છે કે નહીં. અને આપણને જ્યારે આપણે શરૂના અંદર કુરાનની તાવીલની અન્ડરસ્ટેન્ડિંગ કરી સૂરે ઝુમરની, એમાં આપણને સમજ પડે છે કે દિલને નરમ કરવા માટે આપણે ઇલ્મ જોઈએ, આપણે zikr જોઈએ, ઇસ્મે આઝમની ઇબાદત જોઈએ. જેવી રીતે અગર આપણે ડિશ બનાવીએ તો એમાં હળદી મરચું ન હોય તો કોઈ સ્વાદ ન હોય, નમક ન હોય તો કંઈ સ્વાદ ન હોય. તો બધી ઇન્ગ્રીડિયન્ટ્સ જ્યારે હશે ત્યારે જ આપણે આપણા નાળને તપાસીને દિલને નરમ કરી શકશું, જેના છતાં આપણે નૂરની પ્રાપ્તિ થશે. નહીં તો આપણે આ દુનિયાના અંદર જેટલી વ્યાધિઓ, તકલીફો અને ટર્બ્યુલન્સ છે એમાં જ આપણે પડેલા રહીશું અને ઈમાનની જે મજબૂતી થવાની જોઈએ એ થશે નહીં. કેમ કે વ્યાધિ દિલમાં બેસી જશે. ફિકર 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 ફિકર, આનું શું થશે, એનું શું થશે, આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે. એ ફિકર જીવને ખાઈ જશે અને ઇબાદત, બંદગી કે કોઈ શાંતિ, સુકૂન ઘરના અંદર કે ઇબાદતના અંદર, ફેમિલીના અંદર ક્યાંય નહીં હશે. તો આ બધી ચીજની સમજ છે ઇમામના ફરમાનની, કુરાનની તાવીલ સમજવાથી આપણે આપણા મગજની પર જે તાળા છે એ ખુલે છે અને આ ચીજની સમજ આવે છે. તો જ્યારે ઇમામના આ ફરમાન આપણે વાંચીએ તો આપણે જેટલું શુકર કરીએ ને એટલું ઓછું છે. કેટલા આપણે આભારી, કેટલી ખુશકિસ્મતી છે આપણી. બહુ જ આપણે ખુશકિસ્મત છીએ. પણ આ ખુશકિસ્મતી એક્શનના અંદર આપણે જ્યારે એક્સપિરિયન્સ કરશું આપણા બાતિનના અંદર. તમે વિચાર કરો, હમણાં તમારી મુલાકાત થાય કોઈ ભાઈથી, બહેનથી, એ કે હું તો મારા પપ્પાથી હાથ મલાવ્યું, કેટલી ખુશી થશે. પણ હું કહું કે અમારા ભાઈ બહેન જે લોકો ઇલ્મના આશિક છે, ઇબાદતના zikરના આશિક છે, ફરમાનના આશિક છે, એ લોકો મુસ્કરાવીને કહેશે હા તમે તો કેટલા ખુશકિસ્મત.
અને દિલના અંદર એ લોકોના વિચાર હશે કે મારા મોલા તો મને ખ્વાબના અંદર મને દીદાર આપે છે, એ મારા અંદર શાંતિના ફોર્મના અંદર મારા સાથે છે, મને કોઈ વ્યાધિ નથી થતી, મને એટલું શાંતિ છે. પણ જીએ જાહેરી તौर પર હાથ મલાવ્યો હશે એને આ ચીજની સમજ જ નહીં હશે. તો જી આપણું ઈમાનથી તાલ્લુક છે એ ફિઝિકલ નથી, બાતની તાલ્લુક છે. આપણે ઇમામના રૂહાની બચ્ચા છે. અને જેવી રીતે આપણે હાજરીમાં જોઈએ છીએ કે મોલા પર મળવા આવે છે તો એનું બસ નથી ચાલતું કે બધાને આપણે હક કરી લે. તો ઇબાદતના અંદર એ કેવી આપણી વાટ જોતા હશે? શું આપણા દિલ ખુલ્લા છે? તો આ જે છે નૂરનો રેફરન્સ આપણને આ ચીજોની સમજ આપે છે કે આપણે દિલને ખોલીએ તો આપણે ઇમામના દીદારને બહુ આસાનીથી કરી શકીએ છીએ. આ જમાના અંદર રહેમ જ છે. તો અહીંયા આપણે આ બુક ઓફ હિલિંગથી લીધેલું છે અને અલ્લામા સાહેબ આ પ્રીફેસના અંદર કહી છે અને આપણે આ કન્ક્લુઝનના જે વાંચશું કે carelessness is the condition due to which there is no pleasant effect of zikr and ibadat on a person, and he does not find any sweetness and happiness from the discourse of knowledge and wisdom. જે લોકોના દિલ બંધ થઈ ગયા છે એ લોકોને zikr કરો કે ઇબાદત કહો કે ઇલ્મ જ્ઞાનની મહેફિલ કરો, એ લોકોની મીઠાશ સ્વાદ આવશે જ નહીં, આનંદ આવશે જ નહીં. કેવી વાત છે! આપણે કેટલું આનંદ આવે છે કે ક્લાસ નથી થતી તો આપણે કહીએ કે ક્લાસ કેમ નથી થતી? ક્લાસ તો થવી જોઈએ, રાઈટ? કેમ કે આપણને આનંદ મળે છે, મોઢાના અંદર શીરીણી આવે છે કે મુખ કે શીરી કેવી રીતે છૂટે? કેમ કે આ મીઠાશ છે આપણા માટે. મતલબ એનું એ થયું કે આપણા દિલ ખુલી રહ્યા છે, ખુલી ચૂક્યા છે. પણ વધારે આપણે મહેનત લઈને આગળ વધવાનું છે. કેમ કે મીલ જ્યારે આપણે બનાવીએ, ડિશ બનાવીએ તો એમાં પૂરું સ્વાદ જ ખાવાનું હોય તો આપણે જલ્દી આપણે ખાઈ શકીએ. સ્વાદ નહીં હશે તો નહીં ખાઈ શકશું. એનો મતલબ એ કે આપણે બધી ઇન્ગ્રીડિયન્ટને જમા કરવું પડશે અને જમા કરીને પછી આપણે એને ખાવાનું છે. તો આ કુરાનના વર્સિસ દીધેલા છે અલ્લામા સાહેબે આપણા માટે કે આપણે તમે નોટ કરી લો અને સ્ટડી કરો પોતે, કેમ કે આનાથી આપણે સમજ પડશે. આપણે હાઇલાઇટ કરવાનું આપણા કુરાનના અંદર અને સમજવાનું. અને જે લોકો અલ્લામા સાહેબ કહે છે those who wish to benefit fully from the heavenly physician and Quranic medicine should first create within themselves the attribute of soft-heartedness. દિલને નરમ કરો. જે લોકો પૂરો ફાયદો ઉપાડવા ચાહે છે કે એનાથી નુરાની ડૉક્ટરથી, ઇમામ આપણો રૂહનો ડૉક્ટર છે ને, બદનનો નહીં, આપણો રૂહનો ડૉક્ટર છે. અને જે લોકો કુરાનના અંદર જે દવાઈઓ છે આપણા માટે એનાથી ફાયદો ઉપાડવા ચાહે છે તો એ લોકોને પોતાના અંદર નરમી લાવવાની સખત જરૂરત છે. કેમ કે નરમી નહીં હશે તો દિલના અંદર સખ્તી, સંગદલી આવશે, જેની વજહથી કોઈ માણસનું દિલ ક્યારે ઇબાદતમાં આનંદ એને પ્રાપ્ત નહીં થશે. તો આ બધી ચીજો જે છે આપણા માટે એકચ્યુઅલી હું પાછું આ સ્લાઇડ લાવું કેમ કે આપણે જોવું પડશે આ સ્લાઇડના અંદર કે જો આપણે વાંચ્યું ને આ જે તમે ઇંગ્લિશના અંદર જુઓ કે અફમન શરલ્લાહ સદુરુલ ઇસ્લામી, જો આ જે છે ને શર્રે સદર જે શબ્દનો વર્ડ છે, એક્સપાન્શન ઓફ ધી હાર્ટ, અહીંયાથી આપણને આ પૂરું ચેપ્ટર આપણે આજે સ્ટડી કરેલું. શું કહે છે? સદરુલ ઇસ્લામી ફહુવાલા નૂરમ મિન રબ્બી. જે લોકોના દિલ ખુલેલા છે એ લોકોના દિલના અંદર નૂરની પ્રગતિ થશે, એ લોકોના અંદર નૂરની પ્રગતિ થશે. તો જે માણસ જેવી રીતે વાંચ્યું કે શું તે વ્યક્તિ જેની છાતી ખુદા ઇસ્લામ માટે ખોલી નાખી છે તો તે પોતાના રબ તરફથી એક પ્રકાશ પર છે અને વિનાશ છે તેમના માટે જેમના દિલ અલ્લાહની યાદીથી સખત થઈ ગયા છે. આ લોકો સ્પર્શ ભટકાવામાં પડેલા છે. તો સ્પર્શ ભટકાવામાં પડેલા છે. તો આપણે આનો ખુલાસો કર્યો અને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા આપણે ખતમ કરીએ. અને કોઈના પાસે કોઈ સવાલ હોય આજના ટૉપિકને લઈને તો આપણે ડિસ્કસ કરી શકીએ. હું તમારી ઘણી આભારી છું. આપણે વકફાના બાદ ક્લાસ શરૂ કરીને તમે આવ્યા.
પણ બધાએ ભેગા થઈને જે છે ઇલ્મનો આપણને ફાયદો થયો. સો અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તમને ખબર છે કે આપણી ઝિકરની મહેફિલ બરાબર ડેલી ચાલી રહી છે અને ઝિકરની મહેફિલના અંદર ફ્રેન્ડ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આપણે ફરમાન વાંચી રહ્યા છીએ, ડેલી ફરમાન વાંચી રહ્યા છીએ. તો આપણો બહુ જ ફાયદો થઈ રહ્યો છે કે જ્યારે આપણે ભેગા થાય છે ઝિકરની મહેફિલના અંદર કે ઇલ્મની મહેફિલના અંદર ભેગા થઈને પ્રેક્ટિસ એ છે કે આપણે દિલને નરમ કરીએ. તો શું થશે? નૂરનો પ્રકાશ આપણે જોઈ શકશું. નૂરનો પ્રકાશ જોઈ શકશું એનો માયના શું થયા? ઇમામના દીદારને પામશું. સો અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન છે તો તમે આગળ આવી શકો છો. કોઈ કોમેન્ટ છે, પ્લીઝ આગળ આવો. Can you hear me? જી ડોક્ટર સાહેબ, do you have a question or comment? No, I was just saying that it took long time, बहुत time लगा मुझे to understand कि जब हम दिल की बात करते हैं ना तो हमारा ध्यान ऑलवेज फिजिकल हार्ट की तरफ जाता है. एंड सो उसमें और वो जो कल्ब जिसकी एक दूसरा आज हम कहते हैं यू आर इन माय हार्ट and this is in your heart. So first of all we have to conceptualize that what does, when Mola says or anybody says heart, what is that heart? And once we conceptualize what the heart is, then we can move forward के आपका सख्त दिल हो गया, क्या कहते हैं कि कल्ब जो है वो करीब सख्त हो गया है, नरम हो गया है. But the first in our mind we have to conceptualize that when we are talking about the qalb, this is not the same heart, four-chamber heart, which is in our chest. So, because these are all parables, कि अल्लाह ने हमारा सीना खोल दिया या ब्रेस्ट ओपन किया और फिर उसके अंदर से हार्ट को साफ किया. So these are all parables with it. So once it took long time to understand that what this conceptualized heart means, which includes the feelings of love and hate, which includes our intentions and desire, which includes our all kind of nafs. So until we don't conceptualize, then we start understanding that the sakhat heart kya hota hai, black heart kya hota hai. And then दूसरा ये कि हम जब दूसरों को देखते हैं बुरी हालत में तो हम उसके लिए अफसोस करते हैं और फिर हम खुश होते हैं कि मैंने उसके लिए एम्पैथी की. But until we don't do action, कि अगर कोई आदमी भूखा है, भूखे को देख के मैंने बहुत अफसोस किया और फिर मैंने ये समझ लिया कि देखो मैं अच्छा आदमी हूँ, लेकिन अगर मुझे करना है तो मुझे 10 दिन भूखा रह के देखूं तो मुझे पता चलेगा कि वो भूख क्या होती है. अगर किसी के पास कपड़े नहीं हैं या किसी को दर्द है, जब तक मैं वो दर्द महसूस नहीं करूंगा, I'm not doing anything. And that's what I understood from what you said, sympathy and empathy. Because if somebody has sympathy without empathy, then it is useless. So I would rather have empathy than sympathy. So this is what I'm trying to narrate what you told us today. You did a beautiful job of it. अल्हम्दुलिल्लाह, बहुत ही अच्छे तरीके से आपने बताया. अल्हम्दुलिल्लाह. Dr. Saab, we are very grateful to you that you come online and share your thoughts. So shukr alhamdulillah. And it is true કે આપણે એમ કહીએ કે આપણે પ્રોફેશનલી ડૉક્ટર, નર્સિસ અને એજ્યુકેટેડ પર જ્યારે આ ઇલ્મના અંદર આવીએ છીએ આપણે તો એટલી બધી ચીજોના ખુલાસા થાય છે. અને જેવી રીતે ડૉક્ટર સાહેબે એક્સપ્લેન કરેલું કે કેટલી બધી ડેલિકેસીસ છે જે આપણે જ્યાં સુધી નથી સમજતા ત્યાં સુધી આપણે આ ચીજોને જેવી રીતે આપણે એનાથી ફાયદો ઉપાડવો જોઈએ ઉપાડી નથી શકતા. એક બીજું એલિમેન્ટ જે હું વિચાર કરું છું આજકાલ મૌલાના હાઝિમ ઇમામના ફરમાનથી ઇમોશન્સ છે. અને આપણે એઝ એલ્ડર્સ ઇન જમાત ઇમોશન્સ ઉપર પણ ધ્યાન નથી દીધેલું. તો હું ઘણું કોશિશ કરી રહી છું કે મૌલાની રહેમત થાય, રિફ્લેક્શન કરીને આપણે સમજીએ
કેમ કે મૌલાના હાજરી ઇમામના ફરામીનના અંદર એટલું ઇલ્મ છે, એટલું ઇલ્મ છે, એટલું ઇલ્મ છે કે જ્યારે આપણે ધ્યાનથી ને ઘડી ઘડી નહીં વાંચશું. મને યાદ છે કે કલામ ઇમામ બીના મૌલાના સુલતાન શાહ ફરમાવે છે કે તમે મારા ફરમાન કેટલી વખત વાંચ્યા. તો આપણે આ પ્રેક્ટિસ જે કરી રહ્યા છીએ કે વી આર ગોઈંગ ટુ રીડ એવરી ડે ફરમાન ઓફ મૌલાના હાજરી ઇમામ. કેમ કે વાંચશું તો ક્યારે ને ક્યારે કે સમજ આવશે જ. તો કોશિશ એ કરવાની છે, વાંચવાનું છે, રિફ્લેક્ટ કરવાનું છે કે આ બધી ચીજો ઇમામના જે શબ્દો છે, હું કહું ને એક શબ્દ પર મને આખી કિતાબ મળી છે. તો આપણે ઇમેજિન કરીએ કે કેટલું બધું આપણે શીખવાનું છે અને આટલો ટાઈમ નથી, કેવી રીતે કરીએ. પણ એ જે છે યકીન છે આપણું કે શહેનશાહ મુમકિનાત આપણે એને કહીએ છીએ, એમ્પરર ઓફ પોસિબિલિટીઝ. એની દયા, એની રહેમત, એની નૂરે નજર આપણા ઉપર આવશે ક્યારેક જ્યારે એ જોશે કે આપણે સચ્ચાઈથી, દિલથી એની શનાખ્ત ચાહીએ છીએ, એના દીદાર ચાહીએ છીએ. તો બધું એ આપણા માટે મુમકિનાત બનાવશે, પોસિબલ બનાવશે અને બધું ઇલ્મ આપણા અંદર એ રોશન કરશે. પણ એનો મતલબ એ નથી થતું કે આપણે મહેનત નહીં કરશું. આપણે મહેનત કરતી રહેવાની છે. અને અલ્હમ્દુલિલ્લાહ મને પૂરો યકીન છે કે ઇમામની રહેમત આપણા ઉપર છે અને એ રહેમતથી આપણા ઉપર એના દીદારની, એના નૂરની બ્લેસિંગ્સ જે છે એ આપણાથી દૂર નથી. અલ્હમ્દુલિલ્લાહ. Shukr, alhamdulillah. What a beautiful explanation and a beautiful reflection shared by Dilawar Sahib. I think Naila Saiba had her hand raised. Naila Saiba, would you like to come forward to share your reflection or a question that you have? Yeah, I'm just gonna speak about my own personal experience, like when you said spiritual diseases and callousness. But you know, Niama Saiba, sometimes we're trying everything. The sound is good. We're doing our zikr, and we're doing our ilm. But sometimes I just feel numb, like I just feel numb. And so at times, like I do remember Imam Shah Karim's Farman, that we're not machines. So I just kind of like, I don't listen to zikr or anything, but I find that if I'm just silent and tears roll down, that I'm trying to connect with Mola in such silence, and he understands my tears. Because, we all have these challenges, different challenges. And so I'm just explaining that. Does that make me callous that I'm not able to connect? No, Naila, not at all. But હું ફર્સ્ટ એ કહીશ કે હું બહુ ગ્રેટફુલ છું કે તમે શેર કર્યું, એન્ડ સ્પેશિયલી ધ વર્ડ યુ યુઝ નમ. તમને ખબર છે કે એકચ્યુઅલી જ્યારે આપણે આ બધી સ્ટડી કરીએ છીએ ઇમોશન્સની, કમ્પેશનેટ એન્ડ બધી વોકેબ્યુલરી જ્યારે ઇમામ પોતાના ફરમાનમાં યુઝ કરી રહ્યા છે, નમનેસ ત્યારે આવે છે કે જ્યારે આપણે એટલા હર્ટ થાઈને થાકી જઈએ અને પછી નથિંગ મેટર્સ બીકોઝ યુ આર નમ. તો જ્યારે નમનેસ છે ત્યારે વલ્નરેબિલિટી દૂર થઈ જાય છે. પણ પછી તમે કહો છો કે તમે એકલામાં તમે ગિરિયાવઝારી કરી શકો છો, તો એ બહુ બ્યુટિફુલ છે. પણ જે મહેનત લેવાની છે એ છે કે ટુ અન્ડરસ્ટેન્ડ આર ઓન નમનેસ એઝ વેલ. એ બી આપણું એક કામ છે કે નમનેસને આપણે તોડી શકીએ, કેમ કે આ બી એક મુશ્કેલ છે, એક તકલીફ છે. પણ ખુશીની વાત છે કે તમે ઝિકરની સમજ રાખો છો, ઇલ્મ ગિનાની ક્લાસીસમાં આવો છો તો ગિરિયાવઝારી થાય છે. અને ગિરિયાવઝારી ટ્રુલી સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. એ બધી નમનેસને, બધી બીમારીને, રૂહના અંદર જેટલી બી ચીજો છે, કેમ કે દુનિયા બહુ તકલીફની જગ્યા છે, આસાન જગ્યા નથી, ચેલેન્જીસ છે લાઈફના અંદર. તો જ્યારે આ બધી ચીજો આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ તો દિલ જે છે એ સખત થઈ જાય છે. નથિંગ મેટર્સ બીકોઝ ઇટ ઇઝ નમ નાઉ. For a moment, to have numbness is like a sickness. And we all understand the challenges, but we have to work hard and try and seek His prayers to give us that level of softness that we can forgive and let go and become vulnerable. Because opposite શું છે? Be vulnerable. અને જ્યારે આપણે શબ્દો જોઈએ છીએ કે open your heart properly. બહુ આસાન છે કે આપણે કહીએ કે મને કોઈ ચીજ ફીલ નથી થતી યા મને
તો બહુ સારું લાગે છે કે મારા પર આ તકલીફ નથી, હું તો સારો છું, આ ખરાબ છે, શુક્ર મોલા હું તો સારું છું, આના પાસે આ પ્રોબ્લેમ છે, મારા પાસે નથી. બે ચીજો જે છે એ આપણે જે ઓપનનેસ ઓફ ધી હાર્ટ જે આપણે સી કરી છે એનાથી દૂર કરે છે. અને આ ઇલ્મની આ બ્યુટી છે કે આપણને એકચ્યુઅલી જે આપણે હદીસ સાંભળી છે ને, મન અરફા નફસે ફખદ અરફા રબ્બી, તો જ્યારે આ હદીસ ઉપર આપણે વિચાર કરીએ છીએ તો હદીસનો મતલબ એ છે કે જ્યારે આપણે પોતાની રૂહને ઓળખો, રૂહને ઓળખવા માટે જે દરવાજો છે એ આપણું બદન છે, ફિઝિકલ બોડી છે. અને ફિઝિકલ બોડીના અંદર જે બી આપણા એક્સપિરિયન્સીસ ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ આજ સુધી જે લાઈફના ચેલેન્જીસ આપણે ભોગાવ્યા છે દુનિયાના અંદર, એ ચેલેન્જીસને લઈને આપણી આજની જિંદગી થઈ ગઈ છે. અને ટ્રુલી હું કહીશ કે આપણે ગ્રેટફુલ છીએ એ ચેલેન્જીસના કે એની દ્વારા, એની વજહથી આપણે આજ ઇલ્મમાં આવેલા છીએ. અગર દુનિયાના અંદર તકલીફ ન હોય તો ખુદા કોને યાદ આવે છે? આ તો એની રહેમત છે કે આપણે યાદી દેરાવે છે. અને યાદી દેરાવીને આપણે આવી જાય છે તો આપણે જે છે પોતે પોતાની ઓળખ ફિઝિકલી કે મારા અંદર કઈ કઈ કસાવત છે, ક્યાં ક્યાં અંદર શક્તિ છે, અને રૂહાની બીમારી બોલો, આપણે બુક ઓફ હિલિંગના અંદર સ્પિરિચ્યુઅલ ડિઝીઝીસના ટાઇટલથી વાંચીએ કે આપણે ગિના અંદર કામ, ક્રોધ, કીના, અહંકાર, આ બધા શબ્દો જુઓ. આ બધી ચીજો આપણને હેલ્પ કરે છે કે આપણે કયા જગ્યા ઉપર કઈ બીમારીમાં મુબતલા છીએ. જ્યારે આપણે પોતાની બીમારીને ઓળખી શકીએ છીએ તો આપણે પછી ગિરિયાવઝારી કરીએ છીએ. તો મને બહુ જ બ્યુટિફુલ લાગ્યું નાયલાબેને જેવી રીતે કીધું કે નમનેસ છે, પણ પછી નમનેસના દ્વારા એ ગિરિયાવઝારી કરી શકી છે. એના પાસે એટલી સમજ છે કે જો બીમારી શું છે, એનો ઈલાજ શું છે. તો એના કરતાં ખુશકિસ્મત માણસ કોણ થઈ શકે છે કે જેને ઇલ્મથી પોતાની બીમારીની સમજ આવી ગઈ અને પછી એનો ઈલાજ બી મળી ગયો. તો જ્યારે આપણે ઈલાજ મળી જાય અને આપણે બરાબર ઈલાજ કરીએ, રિમેમ્બર કે ટ્રીટમેન્ટ કન્સિસ્ટન્ટલી ડિસિપ્લિનના સાથે જ્યારે બીમાર માણસને દવાઈ પીરાવવામાં આવે છે તો ઇવેન્ચ્યુઅલી એનો અસર જોવામાં આવે છે. અને જે બીમારીઓની આપણે વાત કરીએ છીએ, આપણી ઉંમર થઈ ગઈ છે, બચપનથી અમુક બીમારીઓ આપણને લાગી ગઈ. મિસાલના તौर પર કોઈને ગુસ્સાની બીમારી લાગી ગઈ, યા કોઈનું એટલું દિલ દુખાવામાં આવ્યું છે કે હવે એ કોઈના સાથે દિલ મલાવી જ નથી શકતા. કોઈ બી મિસાલ લ્યો, આ બધી ડિઝીઝીસ છે. તો જ્યારે અગર દિલ સખત થઈ જાય છે, તો જેવી રીતે આપણે ફરમાનમાં વાંચ્યું ને કે દિલ, આપણે ખિદમતને જાણીએ છીએ, આપણે સખાવતને જાણીએ છીએ, આપણે રહેમદિલીને જાણીએ છીએ, પણ જે દિલને ખોલવાની વાત છે એને નથી સમજતા, કેમ કે દિલ સખત થયેલા છે. એટલે જમાતના અંદર જજમેન્ટ છે, એટલે ઇમામે યુથને અલગ કરેલા, યુથ મુલાકાત અલગ અને બધાને અલગ. શું કામ કરવામાં આવ્યું? કેમ કે ગેપ છે આ બે ગ્રુપના અંદર. તો જ્યારે આપણે આ બધી ચીજો સમજીએ છીએ ને, ત્યારે જ આપણે જે પ્રકાશ 39:22 અંદર જે આપણે જોઈએ છીએ કે જે મોમીન પોતાના દિલને નરમ કરે છે તેને પ્રકાશ મળે છે. ઇલ્મના રસ્તા ઉપર જે આવીને આ બધી બીમારી પોતાના બદન ઉપરથી ઓળખી જાય છે, પોતાના મગજના અંદરથી ઓળખી જાય છે કે આ બીમારી મને લાગુ છે, અને પછી ઝિકરની, ઇબાદતની ટ્રીટમેન્ટ, ગિરિયાઝારીની ટ્રીટમેન્ટ લેવા શરૂ કરી નાખે છે. તો પછી મોલા એને આગળ લઈને પછીને રૂહની શનાખતના રસ્તા ઉપર નાખે છે. તો જ્યારે આપણે આ હદીસ કહે છે ને, મન અરફા નફસે ફખદ અરફા રબ્બી, તો ખુદાને તો ઓળખી નથી શકતા જ્યાં સુધી આપણે પોતાને નથી ઓળખતા. પોતાને ક્યારે આપણે મિરરમાં જોયું કે હું કોણ છું ને શું છું, કઈ ખરાબી છે, ક્યાં બીમારી છે, અને પછીની ટ્રીટમેન્ટ કરવાની છે. તો જ્યારે બદન સારું થશે આ ચીજોથી, ત્યારે રૂહની બારી આવશે. નહીં તો એક દીવાલ છે. કઈ દીવાલ છે? કેરલેસનેસ ઓફ ધી હાર્ટ. તો જ્યારે આપણે એ સ્ટેજને પૂર કરશું, મિનિંગ આપણા દિલને નરમ કરશું, ઓપન કરશું, તો આપણે પછી આપણી રૂહને જોઈ શકશું. અને પછી રૂહની શું ચાહના છે, રૂહની શું ભૂખ છે, રૂહની શું તલબ છે, એ આપણે ફૂલફિલ કરી શકશું. તો પછી દીદાર કેવી રીતે દૂર આપણા માટે? જે અડચણ છે ને, જે દૂરી છે ને, એ એકચ્યુઅલી આપણી પોતાના બદનથી છે. અને બદનને શું બીમારી લાગેલું છે? નફ્સની, ઈગોની, નફસે અમારાની. કેમ કે આ બધી બીમારીની જે જડ છે ને, એ નફસે અમારા છે. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ સમજી રહ્યા છો. કેમ કે એકચ્યુઅલી આ બધા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું
કે ફિઝિકલ ઇઝ અ ડોર ટુ બાતિન. અને ઘણા માણસો દરવાજા ઉપર ઊભા રહીને સલામ સાહેબ કરે તો અંદર દાખલો ક્યારે થશે? પૈગંબર ફરમાવે છે કે એના દારુલ હિકમતા અલી બાબુ, અલી દરવાજો છે. તો અલીને તો પૂગી લીધું, અલીને તો ઓળખી ગયા, પર ખાલી દરવાજો પર ઊભા છીએ. અંદર કેમ નથી જાતા? કેમ કે બદન વચમાં છે. તો જ્યાં સુધી આપણે મહેનત લઈને બદનને નહીં ઓળખશું અને બદનના અંદર જે ચીજો છે એને ઠીક નહીં કરશું, ત્યાં સુધી આપણે રૂની બીમારી કે રૂની નીડ એને કેવી રીતે પૂગીને કરશું? તો પછી આપણે ફકત અરફા રબ્બી કે ખુદાને જોઈ શકશું. કેમ કે ખુદાને જોવું જ એના ઉપર જ એ જ કરી શકે છે જે લોકો પોતાની રૂહને જોઈ શકે છે. Subhanallah, Subhanallah. So beautifully explained, Niamat Saiba. We are so blessed to have our Imam to guide us. The guiding light is there, the light is there. So when something is closed, if there is darkness or light, it doesn't affect. But when you have to open something, in order to see that openness, we need that light, and we have Imam's guidance. And if we move towards Imam's guidance, we can know what is in us that we need to change, improve, and bring that softness, bring that kindness, bring that compassionate, bring that generosity that Maula wants us to, so that we can open our heart. That was beautifully explained, Niamat Saiba. Karima Saiba has mentioned all the references that you mentioned, and also the link for the Zikr and Farman reading session has been posted. So friends, if you all are interested in joining, can join clicking that link and you can join the group. Alhamdulillah. Ji Mumtaz Saiba. Yes, thank you. Thank you so much, Niamat Saiba, for your beautiful session. Thank you for your time, for your knowledge, for your beautiful Nazrana that you've given us. And thank you, friends, to all friends for joining the session. And hope we can reflect on this beautiful topic. It is such a beautiful topic, and more we reflect on it, the more joy and happiness and wanting to change and bring that change in us comes. So keep reflecting, and if you have any questions, you can reach us at any time. Thank you everybody. Ya Ali Madad. 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 Ya Ali Madad, friends. Ya Ali Madad. Ya Ali Madad. Thank you very much.